અમદાવાદના નિકોલ સ્થિત ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આગામી 28 ડિસેમ્બર 2025ના રોજ સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજનું એક ભવ્ય અને વિશાળ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। સાંજે 4 વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં સમાજના 4 મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે। આ મહાસંમેલનને સફળ બનાવવા માટે તાજેતરમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજની 9 સંસ્થાઓના ટ્રસ્ટીઓએ કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બેઠકનો મુખ્ય હેતુ સમાજનો કોઈ પણ વ્યક્તિ આ સંમેલનથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો હતો, જેના માટે દરેક સોસાયટીના આગેવાનોને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે। જય મા ખોડલ, જય સરદાર। તારીખ 28/12/2025 અમદાવાદની અંદર લેવા પટેલ સમાજનું મહાસંમેલન આપણે બધા સૈયારા ભેગા થઈને કરવા જઈ રહ્યા છીએ અને એની અંદર આપણા હમણાં જ નવી સરકારની અંદર વરાયેલા 4 મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ, જે આપણા ચરોતર બાજુથી કઈ વિધાનસભા પેટલાદ, આ લેવા પટેલના 4 મંત્રીઓ તેમજ અમદાવાદનો આપણો લોકલ અને આપણો લાડકવો એવો જગદીશ પંચાલ, અમે એને જગદીશને અમને વડીલ કે એટલે અમે કાંઈ માટે જગદીશ કહીએ, એટલે એ આમ લેવા પટેલ જેવો છે લગભગ, એટલે એનું પણ સન્માન છે। એ નિમિત્તે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મનસુખભાઈ માંડવિયા પધારવાના છે। એટલે આ શક્તિ પ્રદર્શન કહીએ તો ખોટું નથી, શક્તિ સાથે ભક્તિ, એટલે આપણે લેવા પટેલ સમાજ અહીંયા કેટલો વસે છે અને આપણે હરખ છે। આટલા 4 મંત્રીઓ લગભગ હું માનું ત્યાં સુધી અત્યાર સુધીની સરકારમાં લેવા પટેલ સમાજના સરકારે આટલો આપણી ઉપર ભરોસો મૂકી અને 4 મંત્રી આપ્યા છે, એટલે આપણે હરખભાઈ એમનું સન્માન કરવા જઈ રહ્યા છે। બીજો, આ કાર્યક્રમની અંદર કાર્યવાહક જે સમિતિ છે એમાં પરસોત્તમભાઈ કકાણી પ્રમુખશ્રી, કન્વીનર દિનેશભાઈ, હરેશભાઈ રામાણી, હરેશભાઈ વસાણી અને મનસુખભાઈ નાકરાણી, આ 5 જણની ઉપર જવાબદારી છે। પણ હમણાં મગનલાલે કીધું કે ભાઈ નામ લખવા પૂરતા છે, એટલે અમે તો આવું બધું કર્યા વગર આ કન્વીનર ખોડલધામ સમિતિ દિનેશભાઈ ને આપણે અહીંની જે મહિલા સમિતિ જે અમદાવાદને ધમકતું કર્યું છે ખોડલધામ સમિતિએ, લેવા પટેલ સમાજને ઘણા વર્ષોથી આપણે એને ભેગા કરવાનું કહ્યું। 2016માં આપણે 21,000 લોકોને ભેગા કર્યા હતા, ત્યાર પછી થોડું ઠંડુ પડી ગયું, પણ ખાસ ને ખાસ આ કામ ઉપાડ્યું હોય તો એ ખોડલધામ સમિતિના શિરે જાય છે અને અભિનંદનને પાત્ર છે। ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અમદાવાદના આશ્રય એક જે ઐતિહાસિક કાર્યક્રમ કરવાનું જે આયોજન થયું છે, તારીખ 28મી ડિસેમ્બર 2025 રવિવારે સાંજે 4 વાગે, એ નિમિત્તે સભાખંડમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર પટેલ સમાજના બધા જ યુવાન ભાઈઓ, બહેનો, માતાઓ અને સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણા બધાના આદરણીય અને પુશિંગ ટુ ધ ફ્રન્ટ એવા મગન બાપા, દિલીપભાઈ, ભાઈ શ્રી દિનેશભાઈ, પરેશભાઈ, નાગજીભાઈ, આ બાજુ આપણા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના જુદા જુદા ઘટકોના પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ, તેમજ જેમણે આખું ભાર ઉપાડ્યો છે, કામનો ભાર ઉપાડ્યો છે, એવા કાર્યવાહક સમિતિના બધા મિત્રો, સ્વાભાવિક રીતે આપણને બધાને ગૌરવ થાય, અને ગૌરવ એ થાય કે એ સમાજ છે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અમદાવાદનો। ઘણી વાતો થઈ, પણ
પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ, નિકોલથી બોપલ અને ઘાટોડિયાથી ઘોડાસર સુધીનો આખો આપણો સમાજ બહોળી સંખ્યામાં અત્યારે પથરાયેલો છે. આર્થિક રીતે આપણે ઘણા સદ્ધર થયા, શૈક્ષણિક રીતે પણ આપણે ઘણા આગળ વધી રહ્યા છીએ. કોઈ આઈએએસ થયા છે, કોઈ આઈપીએસ થયા છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે, કોઈ ફોરેન જઈ ડિગ્રીઓ પ્રાપ્ત કરીને પોતે મોટા બિઝનેસમેન થયા છે. પણ જ્યારે આ ઘટકો, આ સંસ્થાઓ, ગામ પરિવાર અને અટક પરિવારના દરેક કુટુંબને જ્યાં સુધી ખબર ના પડે કે આપણી તાકાત શું છે, એ તાકાતને ભેગી કરવાનું કામ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના માધ્યમથી આપણે કર્યું. અત્યાર સુધી એમ આપણને લાગતું હતું કે આ થોડુંક અઘરું છે, પણ મને એવું લાગે છે કે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ એ એટલો સહિષ્ણુ સમાજ છે, એટલો ગમી જાય એવો સમાજ છે, એટલો ભાવી જાય એવો સમાજ છે મિત્રો, કે જો કોઈનું સારું થતું હોય તો પહેલાં પોતાની જાતને એમાં ઉમેરીને એ કામ કરવા માટે આ સમાજ તૈયાર હોય. જય સરદાર. આજે આગોતરા આયોજન માટે લેવા પટેલ આખા ગુજરાતમાંથી, અમદાવાદમાં જે વસતા હોય એ બધાય લેવા પટેલનું એક સ્નેહ મિલન કહો કે આપણા સમાજના નવા વરાયેલા મંત્રીઓ, જે 4 મંત્રીઓ છે, ભાઈ શ્રી જગદીશભાઈ, સાહેબ શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, બધા આવવાના છે. તો આપણે અમદાવાદ ખાતે આવડું મોટું ભવ્ય અને મોટું લેવા પટેલનું એક આયોજન કરેલું છે. આપણા આમના આયોજકો, બધા ઘટકો, બધા સમાજો, પણ આપણે દાસભાઈ કકાણી અને ખોડલધામ સમિતિ આપણી 2 મેન છે. એના નિદાન નીચે આપણે બધાએ ખંભે ખંભો મિલાવીને બને એટલી આ ગ્રાઉન્ડમાં જગ્યા ન રહે એ પબ્લિકને ભેગી કરવી એ આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે. આપણે કાયમ દેખાતા હોઈએ છીએ જુદા જુદા અલગ જગ્યાએ. તો આજે અમદાવાદ ખાતે લેવા પટેલનું એક સ્નેહ મિલન અને સન્માન સમારોહ 2 ખોડલધામ ગ્રાઉન્ડની અંદર જ્યારે આપણે કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે પબ્લિકને આપણે અહીંયા જેમ ગૌતમભાઈ કીધું કે ગ્રાઉન્ડમાં જગ્યા ન રહે, બહાર પબ્લિક ઊભી રહે, એ આપણે કરી શકીએ એમ થઈએ. બધાનો સાથ ને સહકાર જોઈએ છે તો આયોજન આપણું શાનદાર થાય એવી સમાજના એક વડીલ તરીકે આપ બધાને આગળ એક વિનંતી કરું છું કે અહીંયા આવ્યા છે 25 જણાને લઈને આવે. સમાજના ઘટકો બધા છે, આપણા જેટલા સમાજો ચાલે છે અમદાવાદમાં, પછી અટક પરિવારના ઘટકો બધા જણ કરે તો આજે અહીંયા લાખ માણસ ભેગું થાય ના થાય એવું નથી. આપણે અત્યાર લગી બીજાને શીખવતા આવ્યા હતા, પણ હવે આપણે બીજા લોકો પાસે થોડીક પ્રેરણા લઈને આપણે એક શાનદાર આયોજન કરવાનું છે. એમાં બધાનો સહકાર મળશે જ, નહીં મળે એવું નથી, પણ આપણે ખરાબ ન લાગી એ દિશામાં આગળ જઈને અંદાજે સહકાર આપજો. એટલું જ મારું વડીલ તરીકે કહેવાનું છે. અસ્તુ.